હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 16 એપ્રિલ 2025ના વન લાઇનર ડેલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ફિલ્મ ફોરેન્સિક્સ પર સેમિનાર ક્યાં યોજ્યો છે? તો હાલમાં જ આ સેમિનાર છે તે નવી દિલ્હી ખાતે યોજવામાં આવ્યો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશની વસ્તીમાં સતત 14મા વર્ષે ઘટાડો જોવા મળ્યો છે? તો આ એક ધારો ઘટાડો સતત 14 વર્ષ સુધી તે જાપાન દેશની વસ્તીમાં જોવા મળ્યો છે. તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ક્યાં એક અત્યાધુનિક સંશોધન પ્રયોગશાળાનું ઉદ્ઘાટન કર્યું છે? તો હાલમાં જ આજે સંશોધન પ્રયોગશાળા છે તેનું ઉદ્ઘાટન ભુવનેશ્વર ખાતે કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ભૂભારતી કાયદો અને ભૂભારતી લેન્ડ પોર્ટલ શરૂ કર્યું છે? તો હાલમાં જ આ જે પોર્ટલ છે અને કાયદો છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તાજેતરમાં મોન્ટે કાર્લો માસ્ટર 2025નો ખિતાબ કોણે જીત્યો છે? તો હાલમાં જ આ જે ખિતાબ છે તે કાર્લોસ અલ્કારાઝ દ્વારા જીતવામાં આવ્યો છે. તાજેતરમાં આઈસીસી મેન્સ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી છે? તો સૌરવ ગાંગુલી છે તેઓને આઈસીસી મેન્સ ક્રિકેટ કમિટીના ચેરમેન તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં લેસર ગાઇડેડ વેપન સિસ્ટમનું પરીક્ષણ કરનાર ચોથો દેશ કોણ બન્યો છે? તો હાલમાં જ આપણો દેશ ભારત છે તે લેસર ગાઇડેડ વેપન સિસ્ટમનું પરીક્ષણ કરનાર ચોથો દેશ બન્યો છે. તાજેતરમાં કયા રાજ્યમાં પીએમ મોદીએ મહારાજા અગ્રસેન એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કર્યો છે? તો આ જે શિલાન્યાસ છે તે હરિયાણા ખાતે કરવામાં આવ્યો છે. તાજેતરમાં મધ્યપ્રદેશ સરકાર દ્વારા જાહેર કરાયેલ ડૉક્ટર ભીમરાવ આંબેડકર વન્યજીવન અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો આ જે છે તે સાગર જિલ્લામાં આવેલું છે. તાજેતરમાં T20 ક્રિકેટમાં 100 અડધી સદી પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યા છે? તો વિરાટ કોહલી છે તે T20માં 100 અડધી સદી પૂર્ણ કરનાર પ્રથમ ભારતીય ખેલાડી છે તે બન્યા છે. તાજેતરમાં કયું રાજ્ય એસસી વર્ગીકરણ અધિનિયમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો તેલંગાણા છે તે આજે એસસી વર્ગીકરણ અધિનિયમ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તાજેતરમાં જીન માર્સનું અવસાન થયું છે તેઓ કોણ હતા? તો તેઓ એક અભિનેત્રી હતા. તાજેતરમાં કોને વર્ચિલ દલિત સાહિત્ય પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો હાલમાં જ આ જે પુરસ્કાર છે તે પીવ શિવકામીને એનાયત કરવામાં આવ્યું છે. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પછાત બાળકો માટે 100% શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જાહેરાત છે તે હરિયાણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.